એક સુરત થી આવ્યા છે એવા જાદુગર રુદ્ર એ કંઈક કહેવા માંગે છે. આપ કહો પછી હું સેલ્ફી પડાવવા આવું. સાહેબ બરાબર તમારું અચ્છા અચ્છા, મારું જ કામ છે. હા, હવે અભયભાઈ આમાં એવું છે, હવે ટિકિટમાં આજે પ્રોબ્લેમ પરસેવો મને વળી ગયો છે. એમાં થયું હતું એવું, એક મિનિટ સાહેબ સાંભળી લેજો, એક મિનિટ બેન બેસો, એક જ સેકન્ડ. હા, કે ટિકિટમાં આવતીકાલથી એડવાન્સ બુકિંગ ચાલુ કરાવી જ લેજો. 150 થી 200 લોકો પાછા ગયા છે. પરંતુ અહીંયા જે અવ્યવસ્થા થઈ હતી એનું કારણ લોકો સવારે ટિકિટ જે સવારે લઈ ગયા તે આવ્યા. આવતીકાલે એડવાન્સ બુકિંગ જરૂરથી કરાવજો અને 9 વાગ્યા પછી એડવાન્સ બુકિંગ વાળાને પણ એન્ટ્રી નહીં મળે. કારણ કે એડવાન્સ વાળા ના આવ્યા, પ્રોગ્રામ ચાલુ થઈ ગયો, આપણને શું થાય કે લોકો નથી આવ્યા તો બીજી ટિકિટ આપી દીધી. ઓકે, તો ખાસ નોંધ, બધા 9 વાગ્યા. ટૂંકમાં અમારો અભયભાઈનો પહેલેથી વર્ષોથી મારા પ્રોગ્રામ હોય ને એટલાના તો 9 ના પોણા 10 કરું છું, પણ અભયભાઈ 9 એટલે 9 એટલે તમારે 8:30 થી પોણા 9 માં પોણા 9 અમારી એન્ટ્રી ચાલુ થઈ જશે. તો જેણે એડવાન્સ બુકિંગ કરાવી જ લેજો, પરંતુ પોણા 9 એન્ટ્રી થઈ જશે. 9 વાગ્યા પછી કોઈને એન્ટ્રી આપવામાં ટિકિટ હશે તો પણ આવશે નહીં. થેન્ક યુ. સાથ સહકાર બદલ આભાર. સેલ્ફી ડોન્ટ ચાલો. જી બિલકુલ, એમનું કહેવાનું એવું હતું. હું મારી ભાષામાં સમજાવું કે વહેલા આવવાનું રાખજો, વહેલી જગ્યા મળશે ને. કાલથી મેં નગરપાલિકા, હવે તહેવારોનું સિઝન હતું એટલે નગરપાલિકા પાસે ચાર્ટ માંગ્યો હતો એક વ્યવસ્થા માટેનો કે આ સીટ નંબર ABCDEFG